તમે ભાગ્યશાળી છો કે આજે આ વિડીયો આપ જોઈ રહ્યા છો, કારણ કે આ વિડીયોમાં અમે આપને દર્શન કરાવશું જટાશંકર મહારાજના. જી હા, જૂનાગઢ ગિરનારની ગોદમાં બિરાજમાન એવા જટાશંકર મહારાજના આપને આ વિડીયો દ્વારા દર્શન થશે. નમસ્કાર, મારું નામ છે લાલજીભાઈ બોદર અને આપણે આજે જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં જટાશંકર મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને આ છે ગિરનાર તળેટીએ જવાનું મુખ્ય પ્રવેશ દ્વાર. તો આપણે ચાલો હવે જટાશંકર મહારાજના દર્શન કરવા માટે અહીંથી આગળ વધીએ. જટાશંકર મહારાજના દર્શન કરવા જતા રસ્તામાં ગિરનાર મહારાજ અને ગિરનારની ટોચ ઉપર જવા માટે જેની માટે સરકારશ્રીએ રોપવે બનાવેલો છે એની એકદમ બાજુમાંથી આપણે જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે અહીંથી પગપાળા જવું પડે છે. અહીંયા સીસી રોડ બનાવેલો છે, થોડેક સુધી પણ આરસીસી રોડ આપને જોવા મળશે. ત્યાંથી જંગલની, પ્રકૃતિની, શક્તિની અને ભક્તિની મજા લેતા લેતા આપણે જટાશંકર મહારાજના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ છે રોપવે અને અહીંથી આપણે જશું જટાશંકર મહારાજના દર્શન કરવા માટે. જળ, જંગલ અને જમીનની સુરક્ષા કરવા માટે ગિરનારની ગોદમાં પ્રકૃતિના સાનિધ્યમાં જ્યાં લોકોની અવરજવર થઈ રહી છે ત્યારે યાત્રિકોને જંગલ દૂષિત ન થાય એટલા માટે પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ ફરમાવવામાં આવેલી છે. સોરઠ ધરા સોહામણી, જ્યાં ગઢજીનું ગિરનાર ખાવજડા હેંજળ પીવે જેના નમણા નરને નાર, એવા સોરઠની ધરતી ઉપર જૂનાગઢ અને જૂનાગઢની અંદર ગિરનાર અને ગિરનારની ગોદમાં જ્યાં બિરાજમાન સાક્ષાત દેવાધિદેવ મહાદેવ જે જટાશંકરના નામથી બિરાજમાન છે, એમના દર્શનનો લાભ લેવા માટે ખૂબ લોકો પગપાળા જઈ રહ્યા છે અને દર્શન કરી અને પાછા પણ ફરી રહ્યા છે. ત્યારે ચાલો આપણે સૌ જટાશંકર મહારાજના દર્શન કરવા માટે આગળ જઈએ. જટાશંકર મહારાજના દર્શન કરવા જતા રસ્તામાં અમારે માસી છાશ, ઘોળવું, લચ્છી લઈ અને ભક્તજનોનું સ્વાગત કરી રહ્યા છે. ખળખળ વહેતી આ સરસ મજાની નદી અને નદીના વહેણમાં ભક્તો સ્નાન કરી રહ્યા છે. જટાશંકર મહારાજના દર્શન કરવા જતા રસ્તામાં લીંબુ પાણીની પણ મજા લેતા યાત્રિકો આપ નિહાળી રહ્યા છો. હર હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ. મહારાજના દર્શન કરવા જવામાં આશરે 500 જેટલા પગથિયા ચડી અને જટાશંકર મહારાજના દર્શન કરવા આપણે જઈ શકીએ છીએ. તો ચાલો આપણે આ ચઢાણવાળા રસ્તેથી જઈ અને ભગવાન શિવ શંકર ભોળાનાથ મહાદેવ જટાશંકરના દર્શન કરીએ.
યાત્રિકોની વચ્ચે પણ કપિરાજ આપને દેખાઈ રહ્યા છે. આ ચડાણવાળા રસ્તાને કારણે યાત્રિકોના શ્વાસ ફૂલવા લાગે છે અને આટલા પગથિયા ચડ્યા પછી ત્યાં હોલ્ટ કરે છે, કહેતા આરામ કરે છે. કોઈ બેસે છે, કોઈ ઊભા રહે છે અને શ્વાસ લે છે. જટાશંકર મહારાજના દર્શન કરવા જવામાં પગમાં નવું જોમ આવે છે, શક્તિ આવે છે. આ જ એમનો ચમત્કાર છે. જટાશંકર જતા રસ્તામાં બે રસ્તા અલગ અલગ થાય છે, જેમાં આ તરફ સીડીઓને છોડી અને આ પથરાળ રસ્તેથી જવા માટેનો રસ્તો એટલે જટાશંકર છે. જ્યારે આપ આ જોઈ રહ્યા છો તે ગિરનારની ટોચ પર જવાનો જૂનો રસ્તો છે. આ ગિરનાર તરફ જતી સીડીઓને છોડીને આપણે આવા આ પથરીલા રસ્તેથી હવે આગળ વધવાનું છે. ખૂબ સાવચેતીપૂર્વક પગ રાખી અને આગળ વધવું પડે તેવી પરિસ્થિતિ છે. જરા પણ ઉતાવળ કરવાથી કદાચ આવી ઊંડી દેખાતી ખીણ સુધી પણ આપણે જઈ શકીએ છીએ. રસ્તામાં આવું સરસ મજાનું ખળખળ વહેતું નાનું એવું ઝરણું આપને નજરે પડે છે, જેમાં ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવાનું હોય છે. રસ્તામાં આવતી આ ઝરણા જેવી નદી ને ખૂબ સાવચેતીપૂર્વક પસાર કરી અને આગળ જવાનું હોય છે. આ પ્રકૃતિનો આનંદ લેતા યાત્રાળુઓ અને સાથે સરસ મજાનો અત્યારે આપ જોઈ રહ્યા છો વરસાદ પણ આવી રહ્યો છે. જટાશંકર મહારાજના દર્શન કરવા જતાં ચોમાસા દરમિયાન ગમે ત્યારે રસ્તામાં જોરદાર વરસાદ પણ આવી શકે છે. એટલા માટે જ્યારે પણ જટાશંકર મહારાજના દર્શન કરવાની તૈયારી સાથે જાઓ ત્યારે આપ છત્રી પણ સાથે લઈને જવાનું. યાત્રાળુઓ દર્શન કરી અને પરત ફરી રહ્યા છે ત્યારે આપણે પૂછીએ એક શ્રદ્ધાળુને, આપનું નામ શું? મારું નામ છે વેન્સ રામાણી. હું જુનાગઢનો જ છું. અહીંયા દર વર્ષે ચોમાસામાં અમે મુલાકાત કરવા આવીએ છીએ. જુનાગઢની બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય શ્રાવણ મહિનામાં અને ચોમાસામાં વરસાદના માહોલમાં, તો આ એક સ્વર્ગનો નજારો છે. અમે તો પહેલી વખત આવ્યા અને સાક્ષાત ભોળાનાથ જાણે અહીંયા એના નિવાસ સ્થાન હોય, અહીંયા જ હોય, એની જ ગોદમાં અમે આળોટીને બહાર નીકળ્યા હોય એવો છે. નિવાસ સ્થાન છે, જટાશંકર મંદિર છે અને બહુ સારામાં સારું ધાર્મિક મહાદેવનું મંદિર છે. ખૂબ ખૂબ આભાર રામાણીભાઈ આપનો. થેન્ક્સ અ લોટ માય ડિયર.
જટાશંકર મહારાજના દર્શન કરવામાં જંગલમાં વચ્ચેથી જવાને કારણે ત્યાં રસ્તો પૂરો થતાં જંગલના આવા પથ્થર ઉપર તીરના નિશાન કરેલ છે, જેથી શ્રદ્ધાળુઓ એ નિશાનના આધારે જટાશંકર મહારાજના સાનિધ્યમાં પહોંચી શકે. અહીંથી આપણે જટાશંકર મહાદેવના દૂર દર્શન થઈ રહ્યા છે. આવા ઉબડ-ખાબડ અને પથરાળ રસ્તાથી ખૂબ સાવચેતીપૂર્વક પગ રાખી અને શ્રદ્ધાળુ યાત્રાઓ જયઘોષ સાથે, ભોળાનાથના જયઘોષ સાથે આગળ વધ્યા છે. બોલો જટાશંકર મહારાજ કી જય! હર હર મહાદેવ! જટાશંકર મહાદેવના મંદિરે પહોંચવાના આ છેલ્લા પગથિયા છે અને હવે અહીંથી સીધા જ શિવશંકર ભોળાનાથના દર્શન થશે. આપણે પહોંચી ગયા છીએ જટાશંકર મહાદેવના મંદિરે. જટાશંકર મહાદેવના મંદિરે પહોંચતા ઉપર ખૂબ સરસ મજાનું વિશાળ મેદાન છે. અહીં આવી અને યાત્રિકો આરામ, નિરાંતનો શ્વાસ લે છે અને જાણે સાક્ષાત ભગવાનના ખોળામાં પહોંચી ગયા હોય અને જે આનંદની અનુભૂતિ થાય એવી આનંદની અનુભૂતિ અહીં થઈ રહી છે. આપણે તો ઉતરીએ. હર હર મહાદેવ! હર મહાદેવ! જટાશંકર મહારાજના પ્રેમ ભાવથી દર્શન થઈ રહ્યા છે. આ છે જટાશંકર મહાદેવનું નિજ મંદિર. નિજ મંદિરની અંદર ભગવાન ભોલાનાથના જટામાંથી જેમ માં ગંગા અવિરત વહે છે તેવી જ રીતે સાક્ષાત ભોળાનાથ અહીં બિરાજમાન છે અને તેમની જટામાંથી આ પવિત્ર જળની ધારા વહી રહી છે, જેથી કરી અને અહીં આ સાનિધ્યને જટાશંકર મહારાજના નામથી ઓળખવામાં આવે છે. અહીં ભગવાન ભોળાનાથનું સાક્ષાત બિરાજમાન છે. તેમના દર્શનથી મનુષ્ય પાવન થાય છે અને તમામ મનોકામનાઓ એમની પૂર્ણ થાય છે. શ્રદ્ધા અને ભક્તિથી હાથ જોડી નમસ્કાર કરવાથી અને માત્ર નમસ્કારથી જ આ ભોળોનાથ એમની ઉપર કૃપા વરસાવે છે. તેઓ જટાશંકર મહારાજના આપણે સૌ જયઘોષ કરીએ. બોલો જટાશંકર મહારાજની! બોલો જટાશંકર મહારાજ કી! બોલો જટાશંકર મહારાજ કી! ભગવાન ગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિં વંદે સૂર્ય શશાંક વહિનનયનમ વંદે કુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. નમઃ પાર્વતીપતે. હર હર મહાદેવ! જટાશંકર મહાદેવની જય. જટાશંકર મહાદેવનું આ મંદિર અને ભગવાન શિવ જટાશંકરના દર્શન કર્યા બાદ રાજેશ્વરી માં જગદંબા પાર્વતી રાજેશ્વરીની આગળ જતા શક્તિપીઠ છે. અહીંથી માતાજીના દર્શન કરવા માટે ભક્તજનો આગળ જતા હોય છે. ગિરનારની ગોદમાં
જટાશંકર મહારાજ બિરાજમાન છે અને જ્યાં તેની ધજા પતાકા હવાની અંદર લહેરાઈ રહી છે. આ મંદિરના દર્શન માત્રથી મનુષ્યની સારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવું ગંગેશ્વર મહાદેવ શ્રી જટાશંકર મહારાજનું આ નિજ મંદિર ગિરનારની ગોદમાં સિદ્ધ 84 અને 33 કોટી દેવતાઓનું જ્યાં નિવાસ સ્થાન છે, જ્યાં અલખના ધૂણા ધખાવી અને હજારો વર્ષથી સંતો મહંતો યોગીઓ ઉપાસના કરી રહ્યા છે એવું ગરવા ગઢ ગિરનારની અંદર નિજ મંદિરની દર્શન કરી અને અમે સૌએ ધન્યતા અનુભવી. જય શ્રી જટાશંકર મહાદેવ.